હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. સવારમાં અમે થઈ ગયા છીએ ફ્રી. ચા નાસ્તો કરીને આ કપડાં હાથથી ધોવાના તો ધોઈ નાખ્યા છે, મશીનના ધોઈ નાખ્યા છે, કચરા પોતા વાસણ બધું કરી નાખ્યું છે. અને પછી અમે બજારમાં જતા રહ્યા હતા. બજારમાં બ્લોગ ઉતારવાનું યાદ ન આવ્યું, પણ કરિયાણું લેવાનું હતું, પ્લસ શાકભાજી લેવાનું હતું અને થોડી ઘણી બીજી વસ્તુ લેવાની હતી, એટલે લેવા માટે ગયા હતા. અને આવ્યા અત્યારે બજારમાંથી. જો જીગર અહીંયા થેલા લઈને આવે છે, દેખાડું તમને. જીગર અહીંયા થેલા લઈને આવે છે. હું જીગર બે ગયા હતા, પણ જીગર થાકી ગયા. શું લાવ્યા? આમાં તમે આમ જોવો તો ખરા. શાકભાજી, રીંગણા, બટેટા, કોબી, ફ્લાવર, કોથમીર, ગાજર, પછી કરિયાણું. આ 3 થેલીનો સામાન છે. થેલી ઘરે ભૂલી ગયા, એક થેલીમાં બધું લઈને આવ્યા. જીગર ઉપાડી નથી એકતા, મારેથી જ છે ને ઉપડે જ તે. થેલી આમાં ગણતરી નહોતી બજારમાં જવાની, પણ પછી શેખ ટાવરે ગયા હતા, કીધું ખરીદી કરતા સાથે સાથે. તો હજી અડધું તો મેં નથી જ લેવા દીધું રિટર્ન. નહીં, ઘણું ન લેવા, વજન વધી જાય છે. અને જે આપણે કરિયાણાની વસ્તુ બાકી છે જેમ લેવું બધું. અને સાથે સાથે છોલે ભટોરે વખણાય. એટલે ટાઈમ થઈ ગયો હતો જમવાનો. રીટા ઘરે જઈને ક્યારે રાંધે ગયું, એટલે હારે છોલે ભટોરે લેતા આવ્યા. એટલે બજારમાં નહોતું, ટાવરે છેક નહોતું જવાનું, પણ એક ફોન થોડોક બગડ્યો હતો એટલે જવું પડ્યું, કેમ કે ટાવરે ફોન હરખો થાય એવું હતું. પણ તોય મેળ ન આવ્યો. નહીં, સાંજે વાત જોઈએ હવે. મારી ઈચ્છા નથી નહીં તરફ હમો કરાવવાનો, કેમ કે 2 વાર કરાવે તો ઓલરેડી 1000 આપી દીધા ને હવે પાછો હમો કરાવે એટલે બીજા 1000 દેવાના, 3000 દેવા. એને કરતાં આપણે નવો ફોન લઈ લેવો સારો. એટલે મેં પછી પાછો લઈ લીધો ફોન, કે હવે નથી હમો કરાવો. આમ તમારો શું વિચાર છે? તારી ઈચ્છા, તને જે ઠીક પડે. તારી ફોન રાખવો હોય તો રિપેર કરાવીએ, અને ન રાખવો હોય તો તારી ઈચ્છા. જોઈએ હવે શું કરીએ છીએ, કેમ કે દર વખતે 1000 ખર્ચો થાય તો નવો ફોન લેવો સારો, એટલા માટે. જો વધારે ખર્ચો હોય તો નહીં કરવાનો, 1000 અંદર હોય તો કરાવી નાખો. જોઈએ હવે, હાલો ને. કેમ કે હવે ફોન 2000 ને 3000 માં મળે જેવા જોઈએ એવા. કા અને જીગર હાથમાં બધી વસ્તુ જે લેવાની ને લખીને ગયા, દેખાડા જીગર? જો તો કેટલું રહી ગયું, તો આમાંથી કેટલી વસ્તુ રહી ગઈ. એટલું હતું ને એટલે રહી ગયું. હા, તોય સારું. 2 થેલા જે ઇસ્ત્રીના હતા એ તો આપી દીધા, નહીતર કેટલું થાત. એક્ટિવા હોય તો ફાવે, બાઇકમાં નથી ફાવતું. પાછું જે 2 થેલા હતા એ જે ઇસ્ત્રીમાં આપીને એ તો બંધ જ હતું. નહીં, એક્ટિવામાં તો શું ઓલું આગળ રહી જાય, ડેકીમાં રહી જાય. આ બાઇકમાં તમે ક્યાં મેકો? તો પછી એક્ટિવા લીધું હોત તો. એક્ટિવામાં પર ખાડા બહુ આવે ને, રસ્તો ખરાબ છે એટલે ખાડા આવે. મને વાંધો નથી, રિટર્ન બહુ તકલીફ પડે, ખાડા આવે ને. રોડ બહુ ખરાબ છે ને, એટલે જોકે હવે બને છે રોડ ધીમે ધીમે, એટલે વાંધો નહીં આવે. કા ચાલો બધા છોલે ભટુરે અને ચાવલ. નહીં, હું તો રાજમા ચાવલ લખ્યું હતું. છોલે ભટુરે, હા, પણ હતા નહીં રાજમા ચાવલ, ભટુરે ચાવલ જ. ના, છોલે ચાવલ હતા. નહીં, હાર્યા જો બહુ, એટલે બહુ મસ્ત આવે છે. અમે જ્યારે બીજી ત્રીજી વાર લાવ્યા બજારમાં, જ્યારે જઈએ ને ત્યારે લઈ લઈએ છીએ. અહીંયા જો જીગર બધી વસ્તુ બહાર થેલીમાં પછી વાંધો ને શાકભાજી પડી રહે. ગાજર લાવ્યા છે હલવો બનાવવા. નહીં, કાંઈ નથી બનાવવાનું તો શું બનાવવું છે? હલવા જેવા થઈ જાય. ડુંગળી પણ એમ લીધી છે, પણ નહોતી. તો જો હાવ પૂરી થઈ ગઈ તો શું કરું? હાઈ પછી આપણે ચણાનું શાક બનાવી તો જોઈએ જ તે. પણ તું ચહેરા સુધારી લે. હાલ છે, આપણે શું કામ હે? 4 ડુંગળીના જગ્યાએ 14 ડુંગળી લેવી પડે. નહોતી મોટી ડુંગળી, પછી શું કરવું મારે? એટલે ચાલો બધા છોલે ભટુરે ખાવા. જો રીટા અહીંયા કઈ ખડ લઈને બે ગઈ. શું રીટા, ખડ વાટો તો શું છે? કોથમીર નહીં, કોથમીર છે, ખડ નથી. ઓલા શું આપણે લેવા જાય? ધનિયા કે ને. પછી હજી શું કે મસાલો. ઘણા મને જ નવે લાગે કે 10નો મસાલો આપી દો. એટલે મેં કીધું આ મસાલો કીધું શાકભાજી વાળા વેચતા છે. અને એ 10નો પાછો.
તો આખા આમ પૂળા લઈને બધા ફરતા હતા. 10નો પૂળો લઈ લો, 10નો પૂળો લઈ લો. તો મેં વળી પૂળો લીધો તા. જો આટલું તો નીકળું બધું. વધારાનું હજી આમાં જ કેટલું નીકળશે. એક પાંદડું તોડશું ને તો આનું શાક બનાવી નાખજો. શાક ન બનાવે ન બને એટલે મેદાન પેલા સાફ કરીને ધોઈ નાખું અને સુકાઈને પછી પાંદડા એક એક વીણીશ. મમ્મી વીણશે નહીં કર. આમ તો જો પણ આ જો ચાન આવે ને તારા એટલી હોય કોથમી. ધૂળ નીકળી આમાંથી બધી. ચાન આવે ને તારા એટલી કોથમી હોય. હા ત્યારે હોય એટલે. અને આપણે એમથી આડા દિવસે લેવા જાય તો બહુ મોંઘું હોય છે કે 20 ગ્રામ 50 ગ્રામ ને એવી હોય. બદલે અત્યારે આડે પૂળા તો તમે પૂળો લઈ લીધો. તે અત્યારે સ્ટોક કરી જ નાખો ને 1 વર્ષનો. બોલો બીજું શું કહો છો? કઈ નહીં, આ લીલી ધાણા હોય ને એને આને ધોઈ અને સૂકવી દેવાય તો સરસ રહી ગયું. ડબ્બા ભરી દેવાય પછી જ્યારે મોંઘી થાય ને ત્યારે હાલે. સૂકા ધાણા હોય ને નાખી દેવાના. ના તો એવું કરશું 1 વર્ષ લગી તો વાંધો ન આવે ને. આવતા શિયાળા લગી શું આવતા શિયાળા લગી રહે. હા અને ડબ્બામાં ભરીને રાખવાની. આપણે મેથી નથી રાખતા એવી રીતના. પણ એ મેથી છે, આ કોથમી છે. કોથમીર રે આને હુકવીને કરાય. સારું તારે હુકવી નાખો કોથમરી. પૂળો આખો લીધો. મહેનત થઈ મારે તો. અત્યારે સાંજના વાગી ગયા છે 5:45 અને જીગર કિચનમાં જ છે. જીગર ટંટાણા શું કરો ચા બનાવી જીગર જોરદાર. જીગરની ચા ચાય બનાવી જો ચા મો વસ્તુ બનાવો પણ જોરદાર જ હોય. જીગરના હાથની ચા સારી હોય છે. એમાં ના નહીં. અમીરી ચા. કેટલી રકાબી પીધી? વાહ 2 કે અઢી 2.5 અડધી ચાખી. હા ચાખવામાં અડધી રકાબી જ જોઈએ ને. બધા ચમચે દે કે એમ કઈક ચાખે. 2 રકાબી ભરી અને આ 2 રકાબી એટલે 2.5 રકાબી પીધી એમ. અઢી. તો જમવાનું નહીં તો તમે ચા બનાવીને પીવો. મારે એવું મન કોઈ ખાવાનું આપે તો હાલે. લિક્વિડ આપી દે ને. ચા છે, શરબત છે, લચ્છી, દૂધ ફળ ને એવું કઈ જમવું નહીં તો હાલે ભાઈ. અહીંયા જીગર ચા પીવે છે ને અહીંયા જો મમ્મીએ ચા પી લીધી છે અને જીરું ને બધું ચા કેવી બની? લઈને બેઠા છે. સાફ કર્યો છે. કેવી બની ચા? જોરદાર. મસ્ત. રીટા રહી ગઈ. કા ચા પીવા મસ્ત ચા હતી. શું કયો? ચા મસ્ત બની હતી તો રહી ગઈ. હું ક્યાં ચા પીઉં પણ મસ્ત ચા હતી. અને કેટલા વાગ્યાના બેઠા તમે? 3:15 ના જીરું સાફ કર્યું. વટાણા ફેલા કેટલા બધા ઓલા તમાલપત્ર હતા એ બધા સાફ કર્યા અને તુવેર એટલી વીણી છે થોડીક. હા રાઈ સાફ કરી એટલે આજ લાવ્યા ને એ બધી વસ્તુ અહીંયા સાફ કરવા બેઠા છે. અને વટાણા ને તુવેરમાં બહુ વાર લાગે. અમે ગયા હતા મોટી બજારમાં એટલે અહીંયા થોડુંક સસ્તું હતું 80 ફૂટ કરતાં. પણ અહીંયાથી લેતા આવ્યા બધું. તો બેઠા છે 3 વાગ્યાના. તો હજી તુવેર એટલી પડી છે ફોલવાની. રાખો હવે તો બીજું કાઢી દો. એટલી તુવેર મૂકી દો એટલી. હા 2 ભરાઈ ગયા હતા. રવિવારે અહીંયા જ હોય. સારું ત્યારે સનના વાગી ગયા છે 7 મિનિટની વાર છે. અને કોઈને જો દાંત હલતા હોય તો ટૂચકો છે આજનો તલનું તેલ હથેળીમાં લઈ આંગળી વડે પેઢા પર ઘસવાથી હલતા દાંત મજબૂત બને છે. અને આજનો સુવિચાર છે જીવનમાં દિલ જીતવાનો હેતુ રાખજો સાહેબ, કારણ કે દુનિયા જીતીને પણ સિકંદર ખાલી હાથે ગયો છે. ને દીવા બધી થઈ ગયા. મમ્મી અમારો બ્લોગ જોયો. મમ્મી કેમ છે? તબિયત સારી? બહુ કામગીરી હાલી આજ તો. વસૂલ કરી નાખ્યું અત્યાર લગીનું.
ફોલવાનું ફોલવાનું બીજું કઈ હોય નહીં એ બધું રીતેલા ખાઈ વાળે. સારું અને જોઈ લો ટાટાણા કરેટા. વાવ સુપર મસ્ત સુગંધ આવે. શું છે જોઈ. વાવ શું છે મેનુ. મેનુ આજ બહુ મોટું છે. હમ. બહુ મોટું. હમ ચણા પનીરનું શાક, હમ વટાણાવાળા ભાત, હમ તમારા હાટું લસણિયું, હમ મરચાં, હમ મારા માટે હમ ડુંગળી, હમ. હમ, અને આ હું ભૂકો પડ્યો એમ અને રોટલી. એ પનીરનો ભૂકો છે નાખવાનો આમાં. છે. અને જે એક વસ્તુ તો રહી જ ગઈ શું મારા માટે. શું તમે યાદ કરો લસણિયું કીધું જ ખરા. બીજું. બીજું નથી આવતું. પેલા શેના ભટુરે છોલે ભટુરે. ના રોટલો નથી બનાવવાનો. બસ મેન વસ્તુ જ ભૂલાઈ ગયા. હા, જગન માટે રોટલો બનાવવાનો. રોટલી તો તમારા માટે, રોટલી અમારા માટે. મારા માટે તો રોટલો. સોરી સોરી હમ સોરી સોરી. મસ્ત ચણાનું શાક બનાવ્યું છે ને આ સીઝનનું પહેલું ચણાનું શાક છે. આપણે અત્યાર સુધી બનાવ્યું નથી, એ છે બનાવ્યું છે. હમ ઓળો હજી નથી બનાવ્યું પણ 2 થી 3 વાર તો ખાઈ લીધું. વધારે થતું હોય તો ના નહીં. હમ પણ આપણે અત્યારે બનાવ્યું. હવે થોડીક એમ લાગે કે ઠંડી પડે છે હમ એટલે બનાવવાનું ચાલુ કર્યું. ચાલો બધાય પહેલા છે તો ચાલો બધાય ચણા પનીરનું શાક ખાવા. કડી કરીને આવજો. એ જ કીધું પહેલી વાર ચણાનું શાક હજી બન્યું સિઝનનું. હમ.